ઓકે હેલો સો વેલકમ બેક એવરીવન. આપણે લોકો આજના લેક્ચરની અંદર બેઝિકલી પીજીપીપી ની થોડીક મિસેલિનિયસ સેક્શન સમજવાના છે. બે એવી સેક્શન છે કે જે ઓલ ઓવર નોલેજ માટે તમારે ઇમ્પોર્ટન્ટ છે, કે જે મારે તમને પીજીપીપી માં સમજાવવાની બાકી છે. આમ તો બે નહીં ત્રણ. પહેલા ઈ ટેકઅપ કરી લઉં, એ પછી મિસેલિનિયસ પોઈન્ટ્સ જે છે, જે એક્ઝામ પર્પઝ માટે કોઈ જ ખાસ રિલેવન્સ નથી, નોલેજ પર્પઝ માટે થોડુંક કામનું છે, થોડુંક ખાલી ફોર્માલિટી છે કે તમને બુકમાં આપ્યું છે તો મારે કરાવવું જોઈએ એવું છે. ઓકે, સો કરાઈ રહ્યો છું ફ્રેન્ડ્સ તમને લોકોની સેક્શન. પણ પહેલા લેક્ચરની સ્ટાર્ટિંગ એવી સેક્શન્સથી કરીએ છીએ જે એક્ઝામ પર્પઝ માટે ભલે ઓછી રિલેવન્ટ કદાચ કહેવાય, પણ પ્રેક્ટિકલી બહુ જ કામની છે. સો વી આર મૂવિંગ અહેડ વિથ પેજ નંબર 263, પેરા નંબર 85. When maintenance of books of accounts becomes compulsory, section 44AA. ઓકે, ક્યારે તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કમ્પલસરીલી મેન્ટેન કરવાના છે અને કેટલા બુક્સ ઓફ અકાઉન્ટ્સ તમારે મેન્ટેન કરવાના છે એના રિલેટેડ આ સેક્શન તમને સમજાવે છે. સો પેરા નંબર 85. તમને લોકોને એવું લાગશે કે આ 44AA કहीं સુનેલા લગતા હે, તો હા, 44ADA કરીને સેક્શન જે હતી જેમાં પ્રોફેશનલ્સ રિગાર્ડિંગ વાત હતી, તો કોને સ્પેસિફાઈડ પ્રોફેશનલ્સ છે કે જે 44ADA બેનિફિટ લઈ શકે છે. એના પ્રીવિયસ વિડીયોની અંદર એવું આપણે જોયું હતું. તો એના અંદર મેં તમને લોકોને સમજાવ્યું હતું, ત્યારે આમાં આપણે સ્પેસિફાઈડ પ્રોફેશનલના નામ સાંભળ્યા હતા. તો જો the provision regulating compulsory maintenance of books of accounts are given below. મતલબ કેટલી books of accounts રાખવાની ને કેવી રીતે તમે સમજો. મેં તમને આખું સ્ક્રુટિની ને બધું સમજાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ ઓફિસર તમારી પાસે તમારી બુક્સ મંગાવશે, આમ ને તેમ ને તમારી સ્ક્રુટિની કરશે. માની લો કે કોઈ એક એવો પર્સન છે કે જેને ઇન્કમ ટેક્સે નોટિસ આપી, જે બહુ જ પૈસા કમાય છે પણ રિટર્ન નથી ભરતો, ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતો. ઇન્કમ ટેક્સ વાળાએ નોટિસ આપી કે ભાઈ તમારી આટલી આટલી ડિટેલ લઈને બધું આમ તેમ ઇન્ફોર્મેશન લઈને આવી જાઓ. હવે ઇન્ફોર્મેશન લઈને આવવાનું કીધું તો ઇન્કમ ટેક્સ વાળાએ એમ કીધું તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ ને બધું લઈને આવજો. હવે પેલો જઈને ત્યારે એમ કહે છે ઇન્કમ ટેક્સ ઓફિસરને કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ તો હું મેન્ટેન જ નથી કરતો. ઇન્કમ ટેક્સ ઓફિસર એમ કે તમારું ચલો અમને આ એકાઉન્ટ બતાવો, તમારા એક્સપેન્સ મારે ડિસઅલાઉ કરવા છે, કયા એક્સપેન્સ ક્લેમ કર્યા. તો કે ભાઈ મેં કોઈ એક્સપેન્સ કંઈ કર્યું જ નથી, હું તો કઈ બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન જ નથી કરતો. સમજ પડે? સો ઇન્કમ ટેક્સ વાળા ત્યારે શું કરી લેવાના જો તમે આવા જવાબ આપી દો તો? એટલા માટે એમણે એક એવી પ્રોવિઝન તો રાખવી પડે ને કે તમારી પાસે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મંગાવી શકાય. જો તમે બુક્સ ઓફ અકાઉન્ટ્સ ના મેન્ટેન કરીએ, તમે એમ કહી દો હારું ચલો તો બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે જ નહીં, તો ના ચાલે. એટલા માટે કમ્પલસરી આવી એક પ્રોવિઝન રાખવામાં આવી છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કમ્પલસરીલી મેન્ટેન કરવા પડશે. આ ના મેન્ટેન કરો તો એની પેનલ્ટી છે. એ બધું પછી પેનલ્ટીની અલગથી સેક્શન્સ હોય છે ઇન્કમ ટેક્સની. આપણે અત્યારે લગભગ ઇન્ટરના સિલેબસમાં આપણે એ ખાસ આવતું નથી. સો ઇન શોર્ટ કહેવાનો મતલબ કોણે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના છે એ 44AA તમને કહે છે, અને ક્યારે ઓકે ક્યારે અને કેટલા બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના છે એ 44AA આપણને કહે છે. ઓકે, સો persons carrying on specified professions for the purpose of section 44AA and rule 6F, legal, medical, engineering, architecture, accountancy, technical consultancy, interior decoration and any other notified professional, authorized representative, film artist, company secretary, information technology are specified professionals. જોયું હતું આપણે. In these cases, if the annual gross receipts of any one or more of preceding 3 years do not exceed 1,50,000, मतलब any one or more of preceding 3 years, मतलब જે પહેલાનું પ્રીવિયસ યર છે કે એના પહેલાના 3 વર્ષ, એમાં જો ગ્રોસ રિસિપ્ટ્સ રિસિપ્ટ પ્રોફિટ નહીં, રિસિપ્ટ્સ does not exceed 1,50,000, એટલે 1,50,000 કરતા તમારી રિસિપ્ટ્સ વધતી નથી. સો ઇન્કમ તો શું થાય, મતલબ રિસિપ્ટ્સ આટલી જ છે તો એમાં પ્રોફિટ તો પાછું સાવ કેટલું હોય. તો કે ઇન ધીસ કેસીસ if the annual gross receipts or of any one or more of the preceding 3 years do not exceed ₹1,50,000, the taxpayer is required to maintain such books of accounts as may enable the assessing officer to compute his taxable income under the Income Tax Act. એમ નથી કહેતા કે તો બુક્સ ઓફ અકાઉન્ટ્સ નહીં મેન્ટેન કરવાના, એમ કહી દે છે કે તો એને એટલા બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના કે જેનાથી ઇન્કમ ટેક્સ ઓફિસરને માની લો એની સ્ક્રુટિની કરવી હોય તો એને આઈડિયા આવી જાય કે ભાઈ કેટલી એની ઇન્કમ છે. લાઈક તમે તમારી રિસિપ્ટ્સનું ખાલી આવું હોય ને તો રિસિપ્ટ્સ મેન્ટેન કરવાની કે આટલી રિસિપ્ટ થઈ, આટલી રિસિપ્ટ થઈ. જો 1,50,000 સુધીની હોય ને તો એનાથી એટલી ખબર પડશે કે ભાઈ રિસિપ્ટ્સ જ 1,50,000 છે તો પ્રોફિટ તો શું હોય, તો ક્યાં એને ટેક્સેબલ ઇન્કમ થવાની. લાઈક અધર ઇન્કમ ના હોય બીજા કોઈ હેડમાં, એટલી બધી બીજા કોઈ સોર્સિસમાંથી એટલી ઇન્કમ ના હોય, બીજા હેડમાંથી એટલી ઇન્કમ ના હોય, તો પછી પીજીપીપીમાં જો 1,50,000 ખાલી રિસિપ્ટ હોય તો એને કંઈ ટેક્સેબલ થવાનું જ નથી. તો અસેસિંગ ઓફિસરને એટલો આઈડિયા આવી જાય. સો એટલું તમે રિસિપ્ટ્સ બુક્સ ને એવું બધું મેન્ટેન કરવાનું, કહેવાનો મતલબ એવું છે. ઓકે, જો આટલી ઇન્કમ ઓછી થતી હોય તો. If however gross receipts are more than ₹1,50,000 of all the preceding 3 years, મતલબ
પહેલાના 3 વર્ષમાં 1,50,000 થી વધી ગઈ. ઉપર મેં જો વાંચ્યું એ કદાચ ભૂલથી મેં અલગ બોલાઈ ગયું હોય મારાથી, મારાથી એવું બોલાઈ ગયું હતું કે 1,50,000 ને એની વન ઓર મોર પ્રિસીડિંગ 3 યર્સ, મતલબ પહેલા ક્યારેય એક્સીડ થઈ હોય તો મેં એવું કીધું હતું, એવું નહીં. પહેલા 3 વર્ષમાં ક્યારેય 1,50,000 ને એક્સીડ ના થયું, મતલબ એકાદ વર્ષ થઈ ગયું હોય પણ એના પહેલાના યર્સમાં એક્સીડ ના થઈ હોય, મતલબ છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ એક એવું વર્ષ છે કે જેમાં 1,50,000 ને એક્સીડ નથી કર્યું. લાઈક સમજો 2019-20 છે, તમે 2019-20 માં છો, હવે 2016-17, 2017-18 અને 2018-19 આ ત્રણમાંથી કોઈ પણ યરમાં ત્રણમાંથી એક એવું યર હોય, ત્રણમાંથી કોઈ પણ એક એવું યર હોય, અગેન ખોટું બોલવા જતો હતો, ત્રણમાંથી કોઈ પણ એક એવું યર હોય, માની લો 2017-18 જ્યારે તમારી ગ્રોસ રિસીપ્ટ્સ હોય 1,40,000, ઓકે, then you are not supposed to maintain the complete set of books of accounts. તો ખાલી અસેસિંગ ઓફિસરને જેટલા ગમે એટલા જ books of accounts કરો. માની લો પછી અહીંયા આગળ 120 હોય પણ અહીંયા આગળ 2 લાખ હોય, ભલે અહીંયા 2 લાખ છે પણ 2 વર્ષ તો એવા છે ને કે જ્યારે તમારી ઇન્કમ કેટલી હતી, રિસિપ્ટ્સ કેટલી હતી, લેસ ધેન 1,50,000. માની લો કે અહીંયા આગળ 160 હોય, અહીંયા 140 હોય, yet you are eligible for that benefit, કારણ કે ત્રણમાંથી જો લખ્યું છે બ્રેકેટમાં ઓફ એની વન ઓર મોર ઓફ પ્રિસીડિંગ 3 યર્સ ઇટ ડઝ નોટ એક્સીડ 150. કહેવાનો મતલબ એમ છે કે એ લોકો સમજે છે કે તમારો પ્રોફેશન ને બધું ધીરે ધીરે ડેવલપ થતું હોય, તો છેલ્લા 3 વર્ષમાં જે એકાદું વર્ષ તો તમારી પાસે એવું ગયું છે કે જેમાં તમારી રિસિપ્ટ 1,50,000 નથી થતી, તો તમારે આટલા બધા અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની કોઈ જરૂર નથી, એવું સમજાવે છે. ઓકે, પણ if however gross receipts are more than 1,50,000 of all preceding 3 years, મતલબ 1,50,000 કરતા વધારે છે તમારી gross receipts 3 વર્ષની, તો પછી the taxpayer will have to maintain books of accounts as prescribed by rule 6F. શું કીધું છે તો કે cash book, journal, ledger, copies of bill issued by taxpayer etc. બધું તમારે મેન્ટેન કરવાનું. ક્લિયર? ઓકે. person carrying on non-specified profession or any business, મતલબ જે સ્પેસિફાઈડ પ્રોફેશનલ નથી, અધર છે, મતલબ તમે ખુદની જાતને પ્રોફેશનલ કહેતા હોય પણ ઇન્કમ ટેક્સ અને 44AA1 પ્રમાણે પ્રોફેશનલ નથી માંગતું, તો અધર છે યા તો પછી બિઝનેસમેન છે, તો એ લોકોએ તો કે if annual income does not exceed 1,20,000 and important word is and annual gross receipt or turnover does not exceed 10 lakh of all preceding 3 years, the taxpayer is not required to maintain any books of accounts of all preceding 3 years. આ વખતે ઊંધું છે, મતલબ આ વખતે એવું છે કે પહેલાના 3 વર્ષમાં તમારું જો ટર્નઓવર 10 લાખ કે ગ્રોસ રિસિપ્ટ 10 લાખ થી ના વધતી હોય અને તમારી એન્યુઅલ ઇન્કમ 1,20,000 ને ના વધતી હોય, you are not required to maintain any books of accounts, કારણ કે 120 કે બહુ જ ઇનફ છે, નેટ પ્રોફિટ 120 એટલે તમારે ટેક્સ ભરવાનો તો થશે જ નહીં મોસ્ટલી. ઓકે, the taxpayer is not required to maintain any books of accounts. Conversely, if the annual income and or annual receipt or turnover exceeds this figure in any one or more of the preceding 3 years, મતલબ કોઈ એક વર્ષમાં વધી ગયું હોય, આનાથી ઊંધું છે સમજો, આમાં એવું હતું કે કોઈ એક વર્ષમાં ઓછું હોય તોય તમને ચાલતું હતું, તમે ઓછા ખાલી અમુક જે અસેસિંગ ઓફિસરને એનેબલ કરે કે ઇન્કમ ગણી શકે એટલું જ મેન્ટેન કરો, 3માં વધે તો જ બધું મેન્ટેન કરો, એવું હતું. બિઝનેસની અંદર ઊંધું છે કે બિઝનેસની અંદર 3ની અંદર ઓછું હોય ને પ્રિસીડિંગ 3 યર્સમાં તો જ તમારે શું કરવાનું છે, તો જ તે તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન નથી કરવાના. 3માંથી એક પણ વર્ષમાં તમારી ઇન્કમ જે છે 120 કરતા વધી ગઈ કે તમારું ટર્નઓવર રિસિપ્ટ 10 લાખ થી વધી ગયું, then you are liable for maintenance of books of accounts. હવે જે 1,20,000 છે એ લિમિટ ચેન્જ થઈને થઈ ગઈ છે 2,50,000, એ લિમિટ થઈ ગઈ છે, ચેન્જ થઈને થઈ ગઈ છે 2,50,000. તમે જો નીચે આપ્યું છે ફ્રોમ અસેસમેન્ટ યર 2018-19 ઓનવર્ડ્સ, અને જે 10 લાખ વાળું છે એ થઈ ગયું છે 25 લાખ. તો ઓબ્વિયસલી આપણે અસેસમેન્ટ યર 2021 માં છે તો ઉપર જ બદલી નાખો, આવું ખોટા ક્યાં, મતલબ આવું શું કરવાની જરૂર છે એને. સો 1,20,000 ની બદલે કરી નાખો 2,50,000 અને 10 લાખ ની બદલે કરી નાખો 25 lakhs. ક્લિયર? સો તમારી રિસિપ્ટ્સ છેલ્લા 3 વર્ષમાં રિસિપ્ટ્સ કે ટર્નઓવર 25 lakhs થી ઓછું હોય અને છેલ્લા 3 વર્ષમાં તમારું નેટ પ્રોફિટ 2,50,000 કરતા ઓછો હોય તો you are not required to maintain the books of accounts.
but conversely, if the annual income or annual receipt or turnover exceeds this figure in any one or more of the preceding 3 years, the taxpayer is required to maintain such books of accounts as may enable the assessing officer to compute his taxable income under the Income Tax Act. Books are not prescribed by board. તો અહીંયા ઉપરની જેવું તો પછી જેમ પ્રોફેશનલમાં કેમ અલાઉ કરતા હતા એની જેમ તમારે અસેસિંગ ઓફિસરને એનેબલ કરે કે ભાઈ આટલું મતલબ ઇન્કમ ગણવા માટે હેલ્પ કરે એટલા બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરો, કંઈ પ્રિસ્ક્રાઇબ નથી. બટ persons covered by section 44AD, 44ADA, 44AE જે ત્રણ સેક્શન આપણે પ્રિઝમ્પટિવ ટેક્સેશનની ભણ્યા છીએ. બીજી બે સેક્શન છે પ્રિઝમ્પટિવ ટેક્સેશનની પણ આપણા શું બોલ્યો બીજી બે સેક્શન્સ છે ટેક્સેશન અને સેક્શન ઓકે બીજી બે સેક્શન છે પ્રિઝમ્પટિવ ટેક્સેશનની 44BB અને 44BBB જે તમારા સિલેબસનો પાર્ટ નથી. સો ઇન શોર્ટ પાંચે પાંચ પ્રિઝમ્પટિવ ટેક્સેશનની સેક્શન છે. તો એમ કે છે if it is claimed that business income is lower than the income computed under this section on estimated basis or on the assessees covered by section 44ADA4, the taxpayer will have to maintain such books of accounts as may enable assessing officer to compute his income. Books are not prescribed. This rule is applicable irrespective of turnover or income. However, if in case of 44AD or ADA, the rule of maintenance of books of accounts is not applicable if the taxpayer if income of the taxpayer is not more than the exemption limit. શું કહે છે કઈ સમજાવવું નહીં છે સાંભળો. એમ કહે છે કે તમે પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં ફોલ થતા હોય લેટેસ્ટ છે તમે 44AD માં ફોલ થાવ છો તો એ કે જનરલી તમારે આપણને ખબર છે પ્રિઝમ્પટિવ ટેક્સેશનનો બેનિફિટ જ છે કે આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની નથી. પણ એમ કહે છે કે જો તમે પ્રિઝમ્પટિવ ઇન્કમ કરતા હોય તે ઓછી ઇન્કમ બતાવવા માંગતા હોય એટલે કે લેસ ધેન 8% ઓર 6% તમે બતાવવા માંગતા હોય તો તમારે એટલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની કે જેનાથી અસેસિંગ ઓફિસર ઇન્કમ કેલ્ક્યુલેટ કરી શકે. તો તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવા પડશે. ક્લિયર? પણ હા 44AD અને 44ADA માં એક બેનિફિટ છે કે માની લો કે તમારું લેટેસ્ટ છે ટર્ન ઓવર છે એ છે 50 lakhs. તો આપણે શું સમજીએ છીએ કે તમારે 8% બતાવવું પડે અઝ્યુમિંગ આ બધું કેશમાં જ છે. તો 50 લાખ ના 8% એટલે 4 લાખ થયા. જો તમારે 4 લાખ થી ઓછું બતાવવું હોય તો તમારે ઓડિટ કરાવવું પડશે. યસ ઓર નો? યસ, આવું આપણે સમજેલા છીએ. પણ માની લો કે તમારે 50 લાખ ટર્નઓવર હોય પણ જે તમારો પ્રોફિટ જે છે એ એક્ચ્યુઅલી 4 લાખ થી ઓછો પણ કેટલો ઓછો ખબર છે? એ છે 2 લાખ. તો that 2 lakh is even less than the basic exemption limit. Clear or not? તો ઇન્કમ ટેક્સ કે છે તો ભાઈ અમને તારામાં રસ નથી. તારે તું 2 લાખ વાળો છો તો તારે ઓડિટ કઈ કરાવવાની જરૂર નથી. ઇન શોર્ટ તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ તો નહીં મેન્ટેન કરો તો ચાલશે. એટલે જો નીચે લાસ્ટ થર્ડ લાઇન મિડલ થી શરૂ કરું છું. This rule is applicable irrespective of turnover or income. However, in the case of 44AD or ADA, this rule of maintenance of books of accounts is not applicable if income of the taxpayer is not more than the basic exemption limit. मतलब टोटल इनकम એની છે 2 લાખ કે मतलब 250 થી વધતી ના હોય તો પછી ભલે ટર્નઓવર ના 8% કે 6% થી ઓછું થતું હોય ઇટ્સ ફાઇન. તમે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન ના કરતા તો પણ ચાલશે. તો ઓડિટ કરાવવાની ખાસ એટલા માટે જરૂર નથી. ક્લિયર ઓર નોટ? સો that is what is given over there. ઓકે, તો આ થઈ ગયું 44AA. એક્ઝામ પર્સપેક્ટિવથી કદાચ MCQ માટે કામની, બાકી કોઈ ખાસ કામની નથી. પ્રેક્ટિકલ લાઈફમાં બહુ કંઈ ખાસ આનો યુઝ થતો હોતો નથી કારણ કે લોકોને જે મેન્ટેન કરવી હોય છે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરી નાખતા હોય કરે છે, બધી કરે નથી કરતા, કઈ બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન નથી કરતા. અને ઓડિટ ને એવું બધું કરતા હોય તો બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન થતી જ હોય. યસ, જે નાના સાવ એવા લોકો છે નાના કે જે 250 જેટલી ના થતી હોય મતલબ રિસિપ્ટ્સ લાઈક ઉપર પ્રોફેશનલમાં કીધું હોય 1,50,000 થી ઓછી હોય એવા કંઈ આપણી પાસે રિટર્ન ભરાવા કે એમાં આવવાના નથી. સો પ્રેક્ટિકલી એ સેક્શન્સ જે છે એની બહુ કંઈ ખાસ યુટિલિટી રહેતી નથી. ઓકે, 44AB when audit of accounts by certain person is compulsory. બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન. બહુ એટલે બહુ જ નોલેજ પર્પઝ માટે છે, એક્ઝામ પર્પઝમાં MCQ માટે છે અને બેઝિકલી નોલેજ માટે તો એટલા માટે બીકોઝ તમે જ્યારે CA થઈને ઓડિટ કરવા જતા હશો કે પછી ચલો નહીં ત્યારે તો ખબર હશે પણ આર્ટિકલશિપમાં તમે ઓડિટ કરવા જતા હશો તો તમને એટલીસ્ટ એટલી તો ખબર હોય કે તમે કઈ સેક્શનમાં એનું ઓડિટ કરો છો એટલો તો તમને આઈડિયા હોવો જોઈએ. યસ, સો જુઓ
સેક્શન 44AB એમાં તમને ક્રાઇટેરિયા આપેલા છે કે ક્યારે તમારે ઓડિટ કરાવવું પડે. સો હુ હેઝ ટુ ગેટ હિઝ અકાઉન્ટ્સ ઓડિટેડ ઓન કમ્પલ્સરી બેસિસ? So the following persons are required to get their accounts compulsorily audited by a chartered accountant. Very good. Different taxpayers and when they are covered by the provision of compulsory audit under section 44AB. હવે આ બધી જે છે ને અંદર આપ્યું ને એ actually 44AB ની સબસેક્શન્સ છે. 44AB ની સબસેક્શન્સ છે. અમુક છે 44AB1, અમુક છે 44AB2, 44AB3 એવી રીતે છે. ઓકે, સો ઈ હવે તમારે સબસેક્શનનો નંબર યાદ રાખવાની જરૂર નથી, પણ એનાથી ફરક શું પડે છે હું તમને હમણાં કહીશ. બધું લિંક કરી દઉં તમને, અને એક 44AD નો રેફરન્સ છે હમણાં અહીંયા બહુ મસ્ત આવશે. ઓકે, તો પહેલું અ પર્સન કેરિંગ ઓન બિઝનેસ, પહેલા છે પર્સન કેરિંગ ઓન બિઝનેસ. તો કે છે if the total sales or turnover or gross receipt in the business in the previous year relevant to the assessment year exceed or exceeds 1 crore. મતલબ જો તમારું બિઝનેસમેન છો, તમે બહુ ધ્યાનથી સાંભળજો, તમે બિઝનેસમેન છો અને તમારી ટર્નઓવર કે પછી રિસિપ્ટ્સ 1 CR થી પ્લસ થઈ જતી હોય, એટલે 1 કરોડથી વધી જતી હોય, કમ્પલ્સરીલી તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવા પડે. કેમ? કારણ કે ઓડિટ કરાવવાનું છે. ઓડિટ ક્યારે થાય? બુક્સ ઓફ અકાઉન્ટ્સ હોય તો ઓડિટ થાય ને. બુક્સ ઓફ અકાઉન્ટ્સ હોય તો ઓડિટ કરાય ને. યસ ઓર નો? સો 1 CR થી વધી જાય ટર્નઓવર કે રિસિપ્ટ્સ તો કમ્પલ્સરીલી ઓડિટ કરાવવું પડે. પણ આનું એક એક્સેપ્શન છે. શું છે એનું એક્સેપ્શન? તો કે તમને ડાઉટ થાય કે સર આપણે તો એક સેક્શન ભણ્યા, એ સેક્શન હતી 44AD. 44AD ની અંદર બેનિફિટ ક્યાં સુધી લઈ શકાય છે? 2 કરોડ સુધી. મતલબ if your turnover is up to 2 crore you can get the benefit under section 44AD. yes, તો સમજો આ બંને સેક્શન એકબીજા સાથે ક્લેશ કરે છે. આ એમ કે છે કે જો તમારું ટર્નઓવર કે રિસિપ્ટ 1 કરોડ કરતા વધારે થાય તો તમારે ઓડિટ કરાવવાનું. 44AD એમ કે છે કે અપ ટુ 2 કરોડ તમે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન ના કરો, ખાલી 8% કે 6% બતાવી દો તો ચાલી જશે. યસ, કરવાનું શું? કરવાનું હાર્મોનિયસ કન્સ્ટ્રક્શન. કેવી રીતે? તો કે માની લો તમારું ટર્નઓવર થાય છે 1 કરોડ 50 lakhs, એટલે 1.50 કરોડ. ઓકે, 1.50 CR, 1 કરોડ 50 લાખ. તો આમ જો તો 44AB એમ કહે છે તમને કે તમારે ઓડિટ કરાવવાનું, કારણ કે 1 કરોડથી વધી ગયા. તો યસ, તમારે ઓડિટ આમ કરાવવું જોઈએ. પણ ઇફ યુ ઓપ્ટ ફોર 44AD, જો તમે 44AD પાસે જતા રહ્યા, એટલે આ 1.50 CR ના, માની લો બધું કેશમાં છે, 8% તમે પ્રોફિટ બતાવી દેતા હોય, સો 1 કરોડ 50 lakhs એના 8% it will come to 12 lakh rupees. સો તમે 12 lakh તમે પ્રોફિટ બતાવી દેતા હોય તો પછી તમે, અને 12 lakh પ્રોફિટ એ બતાવવાનો અને ITR 4 ભરવાનું. મેં તમને કીધું હતું કે સિમ્પલ રિટર્નનું ફોર્મ છે, આના પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું. તો એ ITR ભરી દેવાનું અને એવું કહી દેવાનું કે આઈ હેવ નોટ મેન્ટેન બુક્સ ઓફ અકાઉન્ટ્સ બીકોઝ આઈ એમ ફાઇલિંગ માય રિટર્ન અંડર સેક્શન 44AD. ચાલી જશે. પણ જો તમે એમ કહેતા હોય કે હું તો ભાઈ ITR 4 નહીં, હું તો ITR 3 જ ભરીશ, મતલબ હું મોટું રિટર્ન ભરીશ, હું બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરીશ, ઓકે, અને મારું ટર્નઓવર છે 1.50 CR, તો કમ્પલ્સરી હવે તમે 44AD પાસે નથી જતા તો એક્સેપ્શન એપ્લિકેબલ ના થાય. તો 1 કરોડથી ટર્નઓવર વધી ગયું, યસ, તો તમારે કમ્પલ્સરીલી તમારું ઓડિટ કરાવવું પડે. ક્લિયર ફ્રેન્ડ્સ? આટલું બધાને સમજાઈ જશે? યસ ઓર નો? યસ. માની લો કે કોઈનું ટર્નઓવર થઈ ગયું 2 કરોડ 5 lakhs, 2 કરોડ 5 લાખ, તો 44AD તમને સ્વીકારશે જ નહીં, કારણ કે 44AD ની તો લિમિટ શું હતી? 2 કરોડ. યસ, તો 2 કરોડ 5 લાખ તમારું ટર્નઓવર થાય છે, એટલે તો કમ્પલ્સરી તમારે ઓડિટ કરાવવું પડે ને કરાવવું જ પડે. ક્લિયર ઓર નોટ? પણ 1 કરોડથી 2 કરોડ હોય તો તમારી પાસે ઓપ્શન છે ગો ટુ 44AD, એ તમને બચાવી લેશે ઓડિટ કરવામાંથી. પણ હા, એ તમને એમ કહેશે કે 8% તમારે પ્રોફિટ બતાવવાનો જ છે. ક્લિયર ઓર નોટ ફ્રેન્ડ્સ? યસ. સો 8% પ્રોફિટ બતાવીને રિટર્ન ભરી દો અંદર ITR 3, અને તમે અંદર 44AD સિલેક્ટ કરી લો તો તમે બચી ગયા અંદર, તો તમારે ઓડિટ કરાવવાની જરૂર નથી. ડન? ઓકે, આગળ વધીએ. અ પર્સન કેરિંગ વન પ્રોફેશન. So if his gross receipts in the profession for the previous year relevant to the assessment year exceeds 50 lakh,
જો આ બહુ સારું કહેવાય. આ પોઈન્ટ અને 44 ADA એ બંને એકબીજા સાથે મેચ કરે છે, કારણ કે 44 ADA માં પણ લિમિટ કેટલી છે 50 લાખ અને અહીંયા પ્રોફેશનલ માટે જે લિમિટ કેટલી આવી 50 લાખ. સો 50 લાખ સુધી હોય તો યુ કેન ગો ફોર 44 ADA. યસ, અહીંયા એનો મતલબ એમ નથી કે તમે 1 કરોડ થી ઓછું હોય તો તમે 44 AD ના કરી શકો, બિલકુલ કરી શકો. 1 કરોડ થી ઓછું હોય, લાઈક ટર્નઓવર 80 lakhs હોય તો 44 AD કરી જ શકો. એવું ઇન્ટરપ્રિટેશન નથી કરવાનું કે 1 કરોડ થી 2 કરોડ હોય તો જ 44 AD કરાય. યસ, 1 કરોડ થી 2 કરોડ હોય ને ઓડિટ ના કરાવવું હોય તો 44 AD કમ્પલસરી છે. યસ, ધેટ ઇઝ ટ્રુ. ક્લિયર ઓર નોટ? પણ 1 કરોડ થી ઓછું ટર્નઓવર હોય તો યુ કેન ગો ફોર 44 AD, શો 8%, ધેટ ઇઝ ફાઇન. પણ આવું સમજાવવું કેમ પડ્યું? કારણ કે બે સેક્શનમાં કોન્ફ્લિક્ટ થયા છે. બે સેક્શનની અંદર કોન્ફ્લિક્ટ થયા, 44 AD અને 44 AB. 44 AB પ્રમાણે ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે 1 કરોડ, બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની લિમિટ 1 કરોડ છે અને 44 AD પ્રમાણે 2 કરોડ છે, એટલે આવું સમજાવવું પડ્યું. પણ 44 AB પ્રમાણે પ્રોફેશનલમાં 50 lakhs છે, સેમ 44 ADA પ્રમાણે કેટલા છે 50 lakhs. તો અહીંયા એ બંને સેક્શન એકબીજા સાથે પ્રોપરલી ચાલી રહી છે, કોઈ હાર્મોનિયસ કન્સ્ટ્રક્શન કરવાની જરૂર નથી. સો 50 લાખ સુધી હોય તો તમે ઓડિટ ના કરાવો, ચાલી જશે. 50 લાખ થી વધી ગયા, એક વખત 50 લાખ થી વધી ગયા, કમ્પલસરીલી તમારે શું કરાવવું પડશે? તમારે ઓડિટ કરાવવું જ પડશે. તમે 44 AD માં સ્કોપ છે જ નહીં. ક્લિયર? પણ અહીંયા એવું હતું કે 1 કરોડ થી વધી ગયા તો 44 AD માં જતા રહો અને ઓડિટ કરાવવાથી બચી જાવ, પણ 8% વધારી દો. પણ અહીંયા એકવાર 50 લાખ થી વધ્યા એટલે ઓડિટ કરાવવાનું ને કરાવવાનું જ. ક્લિયર ઓર નોટ? સમજો, ઓડિટ ક્યારે કરાવવાનું થાય? ઓડિટ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ટર્નઓવર એન્ડ રિસિપ્ટ્સ લિમિટ. ક્લિયર ઓર નોટ? સો SSC નો બિઝનેસ વધે છે તો આપણને કામ વધે છે એવું આપણે કહી શકીએ. ઓકે, ડન. એ પછી જે આપ્યું છે થર્ડ પોઈન્ટ, એ છે પર્સન કવર્ડ અંડર સેક્શન 44AE, 44BB અને 44BBB. તો હવે જે છે ને, હવે ઈ છે કે મતલબ જો આ બે બેઝિકલી આ ઓડિટની બે સેક્શન પૂરી થઈ ગઈ. ઓકે, કે એક બિઝનેસમેન હોય તો 1 કરોડ થી રિસિપ્ટ વધે અને પ્રોફેશનલ હોય તો 50 lakhs થી રિસિપ્ટ વધે, તો તમારે ઓડિટ કરાવવાનું. તમે યાદ હોય તો આપણે TDS જ્યારે ભણતા હતા ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે એક અમુક મારે તમને ભણાવવું પડશે, ત્યારે જ્યારે PGBB ભણાવીશ ત્યારે તમને કહીશ. તો TDS માં યાદ છે આપણી 5 મેઇન સેક્શન HIJAC, એમાં TDS ક્યારે કટ કરવાનો હોય તો એમાં એમ લખ્યું હતું કે ધ લિમિટ મેન્શન્ડ ઇન ધ સેક્શન 44AB એક્સીડ કરે તો. હવે લિમિટ મેન્શન્ડ ઇન ધ સેક્શન 44AB એટલે કઈ? તો 1 કરોડ અને 50 lakhs. જો એને એક્સીડ કરે તો તમારે શું કરાવવાનું હોય છે? તો તમારે ઓડિટ કરાવવાનું હોય છે. ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. એટલે માની લો કે તમારું ટર્નઓવર થયું 1 કરોડ 50 lakhs, સોરી 1 કરોડ ને 50 લાખ તો ઓડિટ કરાવવાનું અને તમારે TDS ડિડક્ટ કરવાનું. તમારું ટર્નઓવર થયું 1 કરોડ 50 lakhs, you are willing to get your books of accounts, you are willing to file your return under section 44AD, મતલબ લાઈક 8% બતાવી દેશો. પણ તોય તમારે TDS તો ડિડક્ટ કરવો પડે. સમજાય છે? તમારે TDS ડિડક્ટ કરવો પડે. કેમ? કારણ કે it has exceeded the limit of 1 crore. ક્લિયર? સો ત્યાં હતી લિમિટ 1 કરોડ અને 50 lakhs. મને કેમ એવું યાદ આવે છે કે મેં TDS વખતે 2 કરોડ ને 50 લાખ એવું કીધું હશે. સો ધેન ઇટ ઇઝ માય બેડ. જો મારાથી ત્યારે 2 કરોડ ને 50 લાખ કહેવાય ગયું હોય, સો આઈ એમ સોરી, ઇટ ઇઝ 1 કરોડ એન્ડ 50 લાખ રૂપીસ. ઓકે, આઈ વિલ ચેક ઇટ કે હું શું એમાં મેં કીધું છે, 1 કરોડ કીધું છે કે 2 કરોડ કીધું છે. 2 કરોડ 44 AD ની લિમિટ છે, નહીં કે 44 AB ની. ક્લિયર? સો TDS તમારે ક્યારે કટ કરવાનો થાય? 1 કરોડ કરતા ટર્નઓવર કે રિસિપ્ટ વધી જાય, બિઝનેસ હોય તો, પ્રોફેશન હોય તો 50 લાખ કરતા રિસિપ્ટ વધી જાય, 50 lakhs કરતા રિસિપ્ટ વધી જાય તો આપણે TDS કરવાનો થાય છે. ડન ઓર નોટ? ઓકે, હવેની જે છે સેક્શન, જે મતલબ person carrying on a person covered under section 44AE, BB અને 44BBB, નીચે છે ADA અને પછી જે છે AD4 વાળું. તો આ ત્રણ સેક્શન ઈ શું છે હું તમને સમજાવું. જો પહેલા વાંચો 44, a person covered under section 44AE, BB અને BBB. તો એ BB અને BBB વાળી સેક્શન્સ જે છે એ આપણા સિલેબસમાં નથી. AE છે, AE એટલે આપણે બલ્લે. યસ. So if such persons claims that the profit and gains from the business are lower than the profit and gains computed under this section irrespective of its turnover. મતલબ તો કે આપણે હમણાં એક સમય ગણ્યો હતો આના પહેલાના સેશનમાં જ. તો જો એવું કહેવામાં આવે કે અસેસીની ઇન્કમ જે છે એ એના કરતા અસેસી એવું કહેતો હોય કે
આટલું તમે પ્રિઝમ્પટિવ બેસિસ પર ગણ્યું, એની કરતાંય મારી ઇન્કમ તો ઓછી છે, મારી પાસે ભલે આટલા ટ્રક રહ્યા પણ એની કરતાંય મારી ઇન્કમ ઓછી છે, કમ્પલસરી બોસ ઓડિટ કરાવવાનું છે. ઇન શોર્ટ, તમે 44AE લેવી હોય કે ના લેવી હોય, તમારે 44AE નો બેનિફિટ લેવો હોય કે ના લેવો હોય, તમારે રિટર્ન 44AE વાળું ભરવું હોય કે ના ભરવું હોય, તમે જો એની કરતા ઓછી ઇન્કમ બતાવી એટલે કમ્પલસરી તમારે ઓડિટ કરવું પડશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. ત્યાં આવું સિમ્પલ ઇન્ટરપ્રિટેશન લખી કાઢો કે ઇન શોર્ટ 44AE માં જે પ્રેઝન્ટિવ ઇન્કમ હતી એની કરતા ઓછી ઇન્કમ જો કરી તો તમારે કમ્પલસરી ઓડિટ કરાવવું પડશે. ઓકે ફ્રેન્ડ્સ, ગીવ મી અ મિનિટ પ્લીઝ. ઓકે, પછીનો જે પોઈન્ટ છે ઈ છે અ પર્સન કવર્ડ અંડર સેક્શન 44ADA. 44ADA, હવે ADA એટલે કોણ? તો કે જે પ્રોફેશનલ છે ઈ લોકો. સમજજો, કોઈ પણ પ્રોફેશનલ હોય ઈ આમ તમે જુઓ તો he can be considered as person covered under section 44ADA. તમે એવું કહી જ શકો કે he is a person covered under section 44ADA. yes, okay. So if such person claims that the profit and gains from the business are from the profession are lower than the profit and gains computed in accordance with the provision of section 44ADA, if his income exceeds the maximum limit which is not chargeable to tax, and if his income exceeds the maximum limit which is not chargeable to tax. આની લિંક થોડીક ઉપર છે. તો મતલબ 44ADA એટલે કે તમારું 50% ઓફ ધ રિસિપ્ટ્સ. માની લો કે તમે એક CA છો, તમે 50 લાખ રૂપીસની તમારે એન્યુઅલ રિસિપ્ટ થાય છે, તમે 44ADA નો બેનિફિટ નથી લેવા માંગતા, કોઈ વાંધો નહીં. 40 લાખ રાખે, 40 લાખ રૂપીસની રિસિપ્ટ થાય છે, તમે 44ADA નો બેનિફિટ નથી લેવા માંગતા, તમારે મોટું જ રિટર્ન ફાઇલ કરવું છે, અગ્રીડ. પણ તોય તમારે આના 50% એટલે કે 20 લાખ ઈ કમ્પલસરી તમારો પ્રોફિટ બતાવવાનો. જો તમે 20 લાખની બદલે તમે એમ કહેતા હોય કે મારે 18 લાખ કરવું છે, મારે 18 લાખ જ તે પ્રોફિટ બતાવો છે, તો ભલે તમે 44ADA નો બેનિફિટ નથી લેતા તોય તમે આ સેક્શનમાં આવી જશો કે જેમાં તમારે ઓડિટ તો કરાવવું પડશે. હવે ક્લિયર ઓર નોટ? એટલે આ બધી જે સેક્શન છે ને ફ્રેન્ડ્સ, 44AD અને 44ADA, એ બેનિફિશિયલ તો છે એસએસસી ને, નો ડાઉટ બેનિફિશિયલ તો છે કે એને પ્રિઝમ્પટિવ ટેક્સેશનનો બેનિફિટ આવે, પણ એને કારણે એસએસસી થોડોક ફસાઈ ગયો. ઇવન ઇફ હી ડઝ નોટ વોન્ટ ટુ ક્લેમ ધ બેનિફિટ, બટ ઇફ હી ઇઝ એલિજિબલ ફોર 44ADA તો એને એનો નોર્મલ પ્રોફિટ હવે 50% તો બતાવવો જ પડે, એનાથી ઓછો જાય તો એને કમ્પલસરી ઓડિટ કરાવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? હું તમને હમણાં એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, ઘણી વખત ક્લાયન્ટ સાથે થતું હોય છે, એનાથી તમને ક્લિયર થશે, પણ હું 44AD4 માટે આપીશ. યસ, ઓકે. તો શું છે 44ADA કરતા જો તમારી ઇન્કમ 44ADA કરતા તમારી ઇન્કમ ઓછી તમારે બતાવવા માંગતા હોય તો તમારે ઓડિટ કરાવવું પડશે. એન્ડ એવું હતું ઇફ હિઝ ઇન્કમ એક્સીડ્સ ધ મેક્સિમમ અમાઉન્ટ which is not chargeable to tax. એટલે માની લો કે તમારું ટર્નઓવર જે છે, રિસિપ્ટ જે છે 44ADA પ્રમાણે ઈ છે 5 લાખ રૂપીસ, 6 લાખ રૂપીસ. તો 6 લાખ રૂપીસ હોય તો આના 50% એટલે કમ્પલસરી તમારે કેટલા બતાવવા પડે? 3 લાખ બતાવવા પડે. પણ તમારા જે ઇન્કમ જે છે, તમારી જે ટોટલ ઇન્કમ છે ઇન્ક્લુડિંગ ધીસ બિઝનેસ પ્રોફેશન, તમારા ખર્ચા વધારે છે તો એ 2,10,000 છે. કહેવાનો મતલબ ઇટ ડઝ નોટ એક્સીડ 2,50,000, તો પાછી ઓડિટ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. ક્લિયર ઓર નોટ? સો કહેવાનો મતલબ સિમ્પલ છે, ઓડિટ તો જ કરાવવાનું છે કે જો તમારી ઇન્કમ 50% કરતા 2,50,000 કરતા વધતી હોય. માની લો કે તમે આ જ ક્વેશ્ચનમાં મતલબ 2,10,000 હોય તો ઓડિટ નથી કરાવવાનું, પણ આ 6 લાખના બદલે આ તમારી ઇન્કમ હોય 2,60,000, તમે એમ કહેતા હોય કે મારી ઇન્કમ છે 2,60,000, તો 6 લાખના 50% એટલે 3 લાખ થવી જોઈએ, પણ તમે 3 લાખ કરતા ઓછી બતાવો છો. યસ, 3 લાખ કરતા ઓછી બતાવો છો એન્ડ ઇટ એક્સીડ્સ ધ મેક્સિમમ અમાઉન્ટ નોટ ચાર્જેબલ ટુ ટેક્સ, એટલે કે ઈ તમારી બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરતા વધી જાય છે તો તમારે હવે કમ્પલસરી ઓડિટ કરાવવાનું છે. ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. હવે સમજાવવું છે, આ એક્ઝામ્પલ થી ક્લિયર થયું છે. ઉપર સેમ હતું, પેલું બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન ક્યારે કરવાના એમાં સેમ જ હતું કે તમારે
તમે એની ઇન્કમ તમારા 44 AD કે ADA ની લિમિટ કરતા ઓછી બતાવો એન્ડ ઇટ એક્સીડ્સ ધ મેક્સિમમ અમાઉન્ટ નોટ ચાર્જેબલ ટુ ટેક્સ, તો તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાના. કેમ બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવાનું કીધું ત્યાં 44 AA માં? કારણ કે એને ખબર છે કે 44 AB માં આ પર્સનનું ઓડિટ કરવાનું છે, એટલે એને ઓડિટ કરવાનું હોય તો બુક્સ ઓફ અકાઉન્ટ્સ તો મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી એને દેવી પડે ને. ક્લિયર ઓર નોટ? સો સમજો આ સેક્શન્સ જેટલી સારી છે 44 AA અને એ બધી સેક્શન જેટલી 44 ADA જેટલી સેક્શન સારી છે એટલી ખરાબ પણ છે. કારણ કે પહેલા જ્યારે પ્રોફેશનલમાં પહેલા 44 ADA નહોતું તો લોકો શું કરતા કે ઇવન ઇફ અમુક CA ની ફર્મ ની બધા હોય એને 40-50 લાખની ઇન્કમ થઈ જતી હોય, 50 લાખ થી ક્રોસ કરે તો ઓડિટ કરાવવું જ પડતું, બરાબર ને? પણ 40 લાખ થતી હતી તો એ લોકો 40 લાખની રિસિપ્ટ્સ પર 15-16 લાખ પ્રોફિટ બતાવી દેતા. ઓકે, ચાલતું. પણ હવે એમણે કમ્પલસરી યા તો પછી 20 લાખ પ્રોફિટ બતાવવો પડે, કારણ કે 50% ની 44 ADA સેક્શન આવી ગઈ છે, એટલે 20 લાખ પ્રોફિટ બતાવવો પડે 40 લાખની રિસિપ્ટમાં, યા પછી 15 લાખ પ્રોફિટ બતાવવો હોય તો એને ઓડિટ કરાવવું પડે. ક્લિયર ઓર નોટ? આટલું સમજ પડશે? સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર, અ પર્સન કવર્ડ અંડર સેક્શન 44 ADA. Same way, a person covered under section 44 AD4. 44 AD એટલે હવે કઈ આવી ગઈ? 8% 6% વાળી. યસ. તો શું કહે છે? If a person carrying on a business is covered by a provision of section 44 AD4 and his income exceeds the maximum amount which is not chargeable to income tax of any previous year. So 44 AD4 શું કહે છે? તો કે બે પોઈન્ટ કહે છે. 44 AD4 બે પોઈન્ટ કહે છે. હું આ રિમૂવ કરું છું બોર્ડ ઉપરથી, કઈ લખવા જેવું છે નહીં ખાસ, ખાલી સમજવાનું છે આજના સેશનમાં. AD4 એ બે વસ્તુ કે છે તમારે બે ક્રાઇટેરિયામાં ઓડિટ કરાવવું પડે. એક, જ્યારે તમે લેસ ધેન 8% ઓર 6% પ્રોફિટ બતાવતા હોય ત્યારે, મતલબ જ્યારે તમે લેસ ધેન 8% કે 6% પ્રોફિટ બતાવતા હોય અને તમે ત્યારે તમારે કમ્પલસરી ઓડિટ કરાવવું પડે. આ મેં તમને 44 AD ની સાથે કીધું. એટલે માની લો કે તમારું ટર્નઓવર છે 80 lakhs, તો 80 lakhs બધું કેશમાં છે એમ માનીએ તો એના 8% 6,40,000 થવા જોઈએ. ઓકે, પણ તમે એવું ક્લેમ કરો છો કે ભાઈ 6,40,000 તો બિઝનેસમાં કમાતો જ નથી, હું કમાઉં છું તો ખાલી 6 lakh rupees ઓર 5 lakh rupees, તો કઈ વાંધો નહીં, બીકોઝ યુ વર એલિજિબલ અધરવાઇઝ ફોર 44 AD, તો તારે ઓછો પ્રોફિટ બતાવવો હોય તો તારે કમ્પલસરીલી શું કરાવવું પડશે? ઓડિટ કરાવવું પડશે. ઇઝ ઇટ ડન ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ડન? આટલું સમજ પડશે. અને અગેન પેલું તો ક્રાઇટેરિયા છે ઇટ શુડ એક્સીડ ધ બેઝિક એક્ઝમ્પશન લિમિટ. માની લો આ 1.5-2 લાખ જ હોય તો પછી પાછું ચાલે. તમને એમ થાય સર તો બધા 1.5-2 લાખ જ એવું બતાવી દે ને, એમ એટલું બધું ના ઘટાડી શકે, ખોટા એક્સપેન્સ ને બધું કેટલું નાખે. ક્યારેક બુક્સ ઓફ અકાઉન્ટ્સ તો જો મેન્ટેન કરવાની થઈ ગઈ, 80 લાખ ટર્નઓવર થઈ ગયું એટલે યસ. હવે ઈ પ્રોફિટ સાવ 2.5 લાખ થી અંદર લઈ કેવી રીતે જાય છે? આ પ્રોફિટમાં બધાએ ગોલમાલ કરી જોઈએ ત્યારે જ આટલો એવો આવ્યો હોય. ક્લિયર ઓર નોટ? ઈ પછી તે એમ બતાવે કે માની લે કે મારો પ્રોફિટ 1.5 લાખ છે, 2 લાખ છે, એટલે મારે કઈ ઓડિટ કરવાનું નથી થતું, તો ઈ ના ચાલે, બરાબર ને? ઈ ટાઈમે એને પછી પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય. ઇન્કમ ટેક્સ વાળાને જો ખબર પડી તો ઈ પછી એનો ત્યારે વારો પડી દે, ખૂબ ઇન્ટરેસ્ટ પેનલ્ટી લગાડે. એટલે સાવ કોઈ એવું તો ખોટું ના કરે કે 2,50,000 કરતા ગમે એટલું ટર્નઓવર હોય એમ કે પ્રોફિટ 250 થી ઓછો છે એટલે ઓડિટ નથી કરવાનું થતું, જય શ્રી કૃષ્ણ. નો, ધેટ ઇઝ નોટ પોસિબલ. ક્લિયર ઓર નોટ? આવી રીતે તમે ભાગી ના શકો. સો આવો કેસ હોય કે 6 લાખ હોય તો એને કમ્પલસરી ઓડિટ કરાવવું પડશે, બીકોઝ આવું કીધું. બીજું 44 ADA4 માં એમ કીધું છે, તમને યાદ હોય તો એકવાર તમે 44 AD માં પ્રોફિટ બતાવો છો 8% કે 6%, તો તમારે કન્ઝિક્યુટિવલી 5 years સુધી એમ જ કરવાનું છે. 5 yearsમાં જો તમે ચેઇન બ્રેક કરી તો એ પછી નેક્સ્ટ 5 years તમે 44 AD માટે એલિજિબલ નથી. આવું મેં તમને કીધું હતું આના પ્રીવિયસ વિડીયોની અંદર. તો આની પહેલાના ગઈકાલના લેક્ચરમાં આપણે લોકોએ જોયું હતું, મતલબ પહેલાના વિડીયોમાં જોયું હતું કે નેક્સ્ટ 5 yearsની અંદર તમે 44 AD માટે એલિજિબલ નથી. નોટ ઓનલી ધેટ, ઈ 5 years તમારે કમ્પલસરી આ 44 AB ની અંદર ઓડિટ કરાવવું પડશે જ. ક્લિયર ઓર નોટ? સો એટલા માટે એને તમને એમ કીધું કે ઇફ અ પર્સન ઇઝ કેરિંગ ઓન બિઝનેસ વિચ ઇઝ કવર્ડ બાય ધ પ્રોવિઝન ઓફ સેક્શન 44 AD4. કારણ કે 44 AD4 માં બે પોઈન્ટ છે, 44 ADA માં એક જ પોઈન્ટ હતો. 44 ADA માં જો તમે 50% થી ઓછી પ્રોફિટ બતાવતા હોય તો જ તમારે ઓડિટ કરાવવાનું છે. યસ ઓર નો? અહીંયા એવું છે કે એક તો તમે 8% 6% થી ઓછું બતાવો તો ઓડિટ કરાવો, અને બીજું તમારે એક વખત તમે 8% કે 6% થી ઓછું બતાવીને તમે ઓડિટ કરાવ્યું તો હવે તમારે
5 યર્સ સુધી કમ્પલસરી તમે 44AD નો બેનિફિટ નહીં લઈ શકો. એટલે તમારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરીને ઓડિટ કરાવવાનું થતું હોય તો તમારે ઓડિટ કરાવવું જ પડશે. ક્લિયર ઓર નોટ? સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. 5 યર્સ સુધી પછી તમારે ઓડિટ કરાવવાની રિસ્પોન્સિબિલિટી આવી જાય છે when you are showing your profits less than 8% or 6%. આવી વસ્તુ છે, આવી પ્રોવિઝન છે. ઘણીવાર આપણને ફાયદો કરી દે આ સેક્શન CNL. કેવી રીતે? બધા ક્લાયન્ટ્સ આપણા એવા નથી હોવાના કે જેનો ટર્નઓવર 2 કરોડ ને વધે જ, મતલબ 1 કરોડ ને કે 2 કરોડ ને વધે. તમે સમજો, આમ જુઓ તો અલ્ટિમેટલી 2 કરોડ થી વધે ને એને તો કમ્પલસરી ટેક્સ ઓડિટ થાય જ, બરાબર ને? 44AB નું જે ઓડિટ હોય ને ટેક્સ ઓડિટ કહેવાય. તો 2 કરોડ થી વધશે તો એને તો કમ્પલસરી ટેક્સ ઓડિટ કરવાનું જ છે. યસ. માની લો કે અપ ટુ 2 કરોડ હોય તો એને 8% પ્રોફિટ બતાવવાનો છે. જો એ 8% કરતા ઓછો પ્રોફિટ બતાવે તો એને શું કરવાનું છે? તો એને કમ્પલસરી ઓડિટ કરાવવાનું છે. યા તો 1 કરોડ સુધી વધારે ટર્નઓવર હોય તો એને અને 44AD ના જવું હોય, એને રિટર્ન નોર્મલ વાળું ભરવું હોય, બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરવી હોય તો 1 કરોડ ઉપર જાય એટલે એને ઓડિટ કરાવવાનું જ છે. પણ માની લો ને કે કોઈ ક્લાયન્ટ એવું છે કે જેનો 1 કરોડ કરતા ઓછો પ્રોફિટ છે, તો આપણે યાર ઓડિટ એને પછી ના કરાવવાનું થાય એવું થઈ જાય ને, આપણી પાસેથી કામ જતું રહે એનું ઓડિટનું, આપણને ઇન્કમ ઓછી મળે. એવું નથી. મારો જે ક્લાયન્ટ છે હી ઇઝ એકચ્યુઅલી કાઇન્ડ ઓફ અ કમિશન એજન્ટ. કમિશન એજન્ટ એટલે કમિશન લે છે. આમ સેલ પરચેઝ છે ને, કરે છે સેલ પરચેઝ ઓન પેપર, પણ લે છે કમિશન. એકચ્યુઅલી ઇન સબસ્ટન્સ તમે જુઓ તો એ ખેડૂત પાસેથી ગુડ્સ લે છે અને વેપારીઓને આપે છે. હવે એ પર્સન જે છે એવો છે કે જેને કમિશન વચ્ચે 2 કે 3% કમિશન હોય જેવી પ્રોડક્ટ એના ઉપર. થાય શું કે એનો નેટ પ્રોફિટ ક્યારેય 3% ટુ 3% કરતા વધે જ નહીં. કેમ? કારણ કે એનું ગ્રોસ જે એને બેનિફિટ મળે છે પરચેસ સેલનો માર્જિન ઈ જ કે 2 to 3% છે. 2 to 3% છે. હવે એમાં ઈ સિવાય પછી ઓફિસ એક્સપેન્સીસ ને બધું કરો તો તમારો નેટ પ્રોફિટ તો ઘટી જાય. એટલે ઈ પર્સન જે છે એને ઈ 2-3% થી વધારે તો પ્રોફિટ કેવું બતાવે જ નહીં. અને ટેક્સ અકોર્ડિંગલી એટલો જ વધે. કારણ કે સાચું એવું જ છે, ખોટું નથી કરતો, સાચું એવું જ છે. હવે એકવાર થયું એવું, ઈ પહેલા ઓડિટ કે કંઈ કરાવતો નહોતો. એકવાર એનું ટર્નઓવર 1 કરોડ ને વધી ગયું. એટલે એને એવી કોઈ એડવાઇસ આપી કે હવે તમારે ઓડિટ કરાવવું પડશે, કે તમારે 1 કરોડ થી વધે ને એટલે તમારે ઓડિટ કરાવવું પડે. એટલે એના મનમાં આ હતી. ઘણા લોકોને મનમાં આ જ પ્રોવિઝન ખબર છે કે લાઈક અ પર્સન કેરિંગ ઓન પહેલી બે આપણે જે સમજીએ ને 44AB માં પર્સન કેરિંગ ઓન બિઝનેસ અને પર્સન કેરિંગ ઓન પ્રોફેશન, તો એને એમ છે કે 1 કરોડ થી વધે ને તો જ ઓડિટ થાય. એટલે મેં 1-2 વર્ષ એનું ઓડિટ કર્યું. 3rd યર એને મને આમ હસીને ફોન કર્યો આમ સામેથી કે શું સાહેબ કેમ ચાલે આમ તેમ, આ વખતે આપણું ઇન્કમ ટેક્સનું રિટર્ન બધું ભરી નાખજો આમ તેમ. દુઆઈ તો ભરશું પણ પહેલા ઓડિટ થઈ જાય પછી ભરશું ને. તો ઈ આમ હવા કરવા ગયો. ઈ કે તમને એક વાત કહી દઉં કે આ વખતે કે આપણું ટર્નઓવર 90 lakhs જ થાય છે. 90 lakh કે 95 lakhs એવું કંઈક થયું હતું. ભાઈએ ગોલમાલ જ કરી હતી. એણે હાથે કરીને ઓડિટ ના કરાવવું હોય ને એવા એંગલથી એણે શું કર્યું હતું, અમુક ટર્નઓવર બ્લેકમાં કેમ કરી નાખ્યું હતું. એટલે એણે એમ કીધું કે આ વખતે કે આપણું ટર્નઓવર 90 કે 95 બોલ્યો ભાઈ, 95 lakhs જ થાય છે. એ કે 1 કરોડ થતું જ નથી. એટલે કે આ વખતે સાહેબ કે તમારે ઓડિટ નહીં કરવાનું થાય. બધું કોઈ જ વાંધો નહીં, સાચી વાત છે, તમને ખબર છે ને. મેં કીધું 1 કરોડથી ઓછું હોય ઓડિટ ના હોય તો કે હા લે, એટલી તો જાણકારી રાખવી જ પડે ને કે 1 કરોડથી ઓછું હોય તો ઓડિટ ના આવે. કે બધું બહુ જ સાચી વાત છે. તમને આ જેને જાણકારી આપી 1 કરોડથી ઓછું હોય તો ઓડિટ ના આવે, બહુ જ સાચી જાણકારી છે. પણ એક બીજું છે કે તમારે જો 1 કરોડથી ઓછું તમારું ટર્નઓવર થતું હોય તો તમારે કમ્પલસરી 8% તમારે પ્રોફિટ બતાવવો પડે. સો 95 લાખ એના 8% એટલે 7,60,000 એ તમારે પ્રોફિટ બતાવી દેવાનું, આની ઉપર ટેક્સ ભરી દેવાનો. તો કે હોતું હશે સાહેબ કે આપણે તો 2% માર્જિન છૂટે છે આમ તેમ, કે આપણે 8% મળતું જ નથી, કે આપણે 2% જ આવે. મેં કીધું પાક્કું? તો કે હા પાક્કું. મેં કીધું યાર કરો ને, જવા દો ને, 7,60,000 બતાવી દીધું. તો કે બતાવો તો હશે 7,60,000, જો તો ખરા કેટલો બધો ટેક્સ આવે. તમે ગણશો ને તો લગભગ લાખ રૂપિયા જેવો ટેક્સ આવી જશે આના પર. આમ 2,60,000 ના 20% તમે જુઓ તો 52,000 ને 25,000 એટલે 80,000 જેવો ટેક્સ આવી જશે. યસ. અને પ્લસ ભાઈએ ક્યારેય એડવાન્સ ટેક્સ એવું તો ભર્યું ના હોય ને એવું કંઈ, કારણ કે 2% હોય એટલે તમે વિચારો એ 95 લાખના 2% કમાતો હોય. આમ તમે જુઓ તો આમ 1,90,000 કે ના તો પછી નહીં આવે, 3% રાખો. 95 લાખના 3%, હા 2,85,000 જેવું કમાતો હોય એટલે ટેક્સ ભરવાનો તો એનો ઈરાદો હોય જ નહીં. યસ ઓર નો? સો એનો ઇન્ટેન્શન એવો જ હતો કે ટેક્સ ભરવો નથી. ઓલો સીધો 70-80,000 ટેક્સ આવી જતો હતો. ઓડિટ ફી ભાઈ બચાવે. એટલે મેં કીધું કે 7,60,000 બતાવી દો, કામ થઈ જશે આપણું. તો કેટલા સાહેબ ના બતાવે કે આટલું બધું આપણે કમાતા જ નથી એમ. મેં કીધું પાક્કું નથી બતાવું ને 760? તો કે ના. મેં કીધું તો ઓડિટ કરાવવું પડે. તો કેવું કેમ? મેં કીધું 2 રીતે ઓડિટ કરાવવું પડે. એક,
તમારું ટર્નઓવર એક્સીડ થઈ જતું હોય લિમિટને તો 1 કરોડથી વધી જતું હોય તો, જો તમારું ટર્નઓવર 1 કરોડથી નથી વધતું તો તમે 8% પ્રોફિટ બતાવી દો. 8% પ્રોફિટ નથી બતાવતા તો તમારે ફરી ઓડિટ કરાવવાનું જ છે. ત્યારે ભાઈને લાઈટ થઈ કે હા આવું હોય. સમજાય છે? સો આપણે બે ટાઈપના ઓડિટ કરતા હોય. એક એટલા માટે ઓડિટ કરતા હોય કે જેમાં 44 AB ના ટર્નઓવરની લિમિટ કરતા વધી ગયું હોય, અને એક એટલા માટે ઓડિટ કરતા હોય કે બીકોઝ એને 44 AD માં કે એમાં એનો મતલબ જે પ્રોફિટ જેટલો હોય એના કરતાં એને ઓછો પ્રોફિટ શો કરવો હોય અને 8% 6% બતાવવો ના હોય ત્યારે એ ઓડિટ કરતો હોય. સમજ પડશે ફ્રેન્ડ્સ? સો ધીસ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. ત્યાં આગળ આ વસ્તુઓ તમને આપી છે અને હવે તમને આ પ્રેક્ટિકલી સમજ પડવી જોઈએ. સમજો એક વસ્તુ TDS સાથે લિંક કરી દઉં, જે મેં તમને TDS માં કીધું હતું ત્યારે કે હું તમને આગળ જતા સમજાવીશ. હવે તમે જુઓ, આપણે ઓડિટ બે રીતે કરીએ છીએ. એક આપણે ટર્નઓવર કે રિસિપ્ટ્સ વધતી હોય ત્યારે ઓડિટ કરીએ છીએ. યસ. અને એક તમારે 8% or 6% or 50% કરતા ઓછો પ્રોફિટ બતાવવો હોય કે હા ત્યારે આપણે ઓડિટ કરીએ છીએ. સમજો જ્યારે ટર્નઓવર કે રિસિપ્ટ વધતી હોય ત્યારે ઓડિટ કરતા હોય તો TDS કરવો પડે, કારણ કે 194 HIJAC માં શું લખ્યું હતું કે if your gross turnover or receipts exceed the limit specified under section 44 AB. સો જો તમે આ વાળું ઓડિટ કરતા હોય, ટર્નઓવર અને રિસિપ્ટ્સ વધી ગઈ છે ઈ વાળું ઓડિટ કરતા હોય તો ફ્રેન્ડ્સ તમારે ઈ ધ્યાન રાખવું પડે કે એને બધો TDS પ્રોપરલી કર્યો છે કે નથી કર્યો. ક્લિયર ઓર નોટ? પણ જો તમે ઓડિટ એટલા માટે કરતા હોય કે એનું ટર્નઓવર કે રિસિપ્ટ્સ તો 80 લાખ કે 90 લાખ જ છે, પણ 80 લાખ રિસિપ્ટ હોય પણ એને 8% બતાવવા નથી, એને ઓછા બતાવવા છે, તો પછી એને ઓડિટ તો કરાવે છે પણ એને TDS કરવાનો થતો નથી. ક્લિયર ઓર નોટ? કેમ? કારણ કે TDS માટે તો સ્પેસિફિકલી કીધું છે કે 1 કરોડ કરતા ટર્નઓવર વધી જતું હોય કે રિસિપ્ટ્સ 50 લાખ થી વધી જતી હોય તો. એમ નથી કીધું કે જ્યારે ઓડિટ કરાવો ત્યારે TDS કરવાનું. સમજાય છે? એટલા માટે મેં તમને લોકોને જ્યારે TDS નો ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચર હતો ત્યારે જ મેં તમને કીધું હતું કે તમારે એમ નથી વિચારવાનું કે જેણે ઓડિટ કરાવતા હોય એને TDS કરવાનો. ના, આ રીતે ટર્નઓવર અને રિસિપ્ટ્સ વધતી હોય તો TDS કરવાનો. એને કારણે, કારણ કે મેં તમને ત્યારે સમજાવ્યું કે ઓડિટ તો 44 AD અને 44 AD એના કારણે પણ થઈ શકે, કારણ કે તમે એટલું ટર્નઓવર એટલા પર્સન્ટેજ બતાવતા નથી કે એટલું તમે તમારો પ્રોફિટ બતાવતા, ટર્નઓવરના એટલા પર્સન્ટેજ તમે તમારો પ્રોફિટ બતાવતા નથી કે રિસિપ્ટના એટલા પર્સન્ટેજ તમારો પ્રોફિટ બતાવતા નથી, એટલે તમે ઓડિટ કરાવતા હોઈ શકો. પણ એવા ઓડિટ ઈ TDS માટેની લાયબિલિટી ઊભી કરતા નથી. સો એવું નહીં માનવાનું, ઘણા CA નહીં કહેવાનો એવો વહેમ છે કે ભાઈ જેનું ઓડિટ કરતા હોય ને એમાં TDS તો કરવો જ પડે. એવું નથી હોતું. TDS તો કરવાનું હોય જો ટર્નઓવર કે રિસિપ્ટ 1 કરોડ કે 50 લાખ થી એક્સીડ કરે તો, અને એટલા માટે તમે ઓડિટ કરાવો છો. મતલબ લાઈક ટર્નઓવર રિસિપ્ટ તમારી 50 લાખ થી એક્સીડ કરી જતી હોય, સોરી 1 કરોડ કે 50 લાખ થી એક્સીડ કરી જતી હોય તો તમારે પછી TDS કરવાનો થાય છે. એનાથી એક્સીડ નથી થતી પણ તોય ઓડિટ કરાવો છો બીકોઝ 8% કે 6% કે 50% થી રિલેવન્ટ અકોર્ડિંગલી તમે એના કરતા ઓછો પ્રોફિટ બતાવો છો તો તમારે TDS કરવાનો થતો નથી. ક્લિયર? સો હોપફુલી તમને સમજાઈ ગયું હશે, નોલેજ પર્પઝ માટે કામ લાગશે, એટલા માટે અમે તમને 44 AB વાળું પણ ડિટેલમાં સમજાવ્યું. ડ્યુ ડેટ ફોર ઓબ્ટેનિંગ ઓડિટ રિપોર્ટ પેજ પાછળ છે, એમાં ત્યાં આપેલું છે. સો એમ કે છે ઓડિટ રિપોર્ટ should be obtained on or before the due date of submission of return of income under section 139(1). સો ઈ જે છે ઈ 139(1) વાળી મતલબ ઈ જે રિટર્નની ડ્યુ ડેટ છે ઈ ઓડિટ રિપોર્ટ માટે 30th સપ્ટેમ્બર છે. ઓકે, 30th સપ્ટેમ્બર પહેલા ઓડિટ રિપોર્ટ મળી જવું જોઈએ. હા, એક સ્પેસિફાઈડ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કર્યા હોય એટલે કે એક ટ્રાન્સફર પ્રાઇસિંગ વાળું છે, મેં તમને પહેલાય કીધેલું છે એકાદ વાર. જો એની લિમિટ કરતા તમે મતલબ એવા ટ્રાન્ઝેક્શન્સ તમારે હોય અને તમારે ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ આપવાનો હોય તો તમારી માટે લિમિટ જે છે એ 30th સપ્ટેમ્બર ની 30th નવેમ્બર છે. ક્લિયર? બાકી બધે જનરલી બધા કેસમાં ઓડિટ રિપોર્ટની લિમિટ 30th સપ્ટેમ્બર જ હોય છે. ક્લિયર ઓર નોટ? સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. ઈ પછી પેરા નંબર 87 વાળી છે, ઈ પછી હું તમને એક વખત કરાવી લઈશ વચ્ચે, એમાં બહુ કંઈ ખાસ છે નહીં, એક્ઝામ પર્પઝ માટે બહુ કંઈ કામનું નથી. How and when undisclosed income or investments are taxed. પેરા નંબર 262 જે છે, સોરી પેજ નંબર 262 પેરા નંબર 84 એ પણ આપણે પછી જોઈ લેશું. તમે આવી જાઓ પેજ નંબર 260 પેરા નંબર 83 પર, 260 પેરા નંબર 83 પર. હવે એમ કે છે what are the deemed profits and how they are charged to tax. સો અહીંયા ધ્યાન બધાનું. અગેન આ પ્રોવિઝન હું જો કદાચ તમને નહીં સમજાવું ને
તો એ તમને સમ્સ કેલ્ક્યુલેટ કરવામાં કે એક્ઝામમાં કોઈ જ વાંધો નહીં આવે. એટલે બહુ જ ઉપરથી સમજી રહ્યા છે ને આમાંથી મોટાભાગની પ્રોવિઝન તો મેં તમને સમજાવી દીધી છે. અત્યારે ખાલી એક સાથે ભેગી કરી છે. સેક્શન 41 જે છે ને, સેક્શન 41 એ ડીમ્ડ ઇન્કમની છે કે તમારી ઇન્કમ નહીં હોય તોય અમે માની લેશું કે તમારી ઇન્કમ છે જ અને તમારી પીજીબીપી ની અંદર ચાર્જેબલ ટુ ટેક્સ થશે. તો કે સર એવું થોડું હોય છે, આપણે ભણ્યા છીએ. કઈ આપણે મેં તમને સમજાવ્યું હતું સાયન્ટિફિક રિસર્ચ જ્યારે સમજાવતો હતો ત્યારે તમે પેલું જે સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ કરેલી કેપિટલ એસેટ હોય એ તમે એઝ સચ ટ્રાન્સફર કરી દીધી વિધાઉટ પુટિંગ ફોર એની અધર યુઝ. તો ઈ જે સરપ્લસ ઓર ડિડક્શન ક્લેમ્ડ whichever is less ઈ તમારી શું હતી? ડીમ્ડ ઇન્કમ માની લેતા હતા. ત્યારે ઈ જ આ સેક્શન ની અંદર તમે ડીમ્ડ ઇન્કમ માનતા હતા. જો તમને આપ્યું છે ક્યાં કહું ઈ તમને આપ્યું છે પેરા નંબર 83.2 માં, પેજ નંબર 261 પર પેરા નંબર 83.2 તમે રીડ કરશો, સેક્શન 41 સબસેક્શન 3. સો ધેટ ઇઝ રિગાર્ડિંગ ડીમ્ડ ઇન્કમ. તો જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. સેમ વે એવી રીતે નીચે તમને 41.4 છે ઈ છે રિકવરી ઓફ બેડ ડેટ. એટલે તમે પહેલા બેડ ડેટ જે ક્લેમ કરી હોય એ તમને રિકવર થાય, એટલે કે બેડ ડેટ રિકવર, ઘાલખાદ પરત આવી. સો બેડ ડેટ રિકવર જે હોય ફ્રેન્ડ્સ, ઘાલખાદ પરત બેડ ડેટ રિકવર, એ પણ શું છે? એ પણ એક ટાઈપની ડીમ્ડ ઇન્કમ જ છે કે જે પીજીબીપી માં તમારે માનવાની હોય છે. ઇવન તમને જ્યારે બેડ ડેટ રિટર્ન થઈ હોય ત્યારે તમે બિઝનેસ કન્ટિન્યુ કર્યો હોય કે ના કર્યો હોય, તમારો બિઝનેસ કદાચ તમે વર્ષો પહેલા બંધ કરી દીધો, હવે બેડ ડેટ રિટર્ન થઈ, તમારે એના પર ટેક્સ પીજીબીપી માં ભરવો પડે. ક્લિયર ઓર નોટ? યસ. આ પોઈન્ટ તો આપણે લોકો ઓલરેડી સમજી ગયા છીએ. સેમ વે એક છે અમાઉન્ટ 41.4a, એ તમારા સિલેબસમાં નથી. રિકવરી આફ્ટર ડિસકન્ટિન્યુએશન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, તો એ એમ કે છે કે આ બધી વસ્તુઓ એપ્લાય ત્યાં થશે જ. એડજસ્ટમેન્ટ ઓફ લોસ વાળું જે છે ધેટ ટુ યુ કેન ઇગ્નોર. એક વસ્તુ છે ખાલી ઈ સમજવાની છે, ઈ છે 41 સબસેક્શન 1 એટલે પેરા નંબર 83.1 રિકવરી અગેન્સ્ટ એની ડિડક્શન. તો ઈ એમ કે છે કે માની લો કે અસેસીએ અસેસીએ કોઈ પણ અમાઉન્ટ કે ઈ જે છે ઈ એઝ અ લોસ પહેલા ટ્રીટ કરી લીધું હતું અને હવે ઈ પૈસા અસેસીને મળે છે. સો ઇટ ઇઝ ડીમ્ડ એઝ ધ ઇન્કમ ઓફ ધ અસેસી. યા તો પછી કોઈ પણ એક્સપેન્સ કે લોસ માની લીધું હતું ઈ પૈસા પાછા આવે છે, તો ઇટ વિલ બી ડીમ્ડ એઝ ઇન્કમ ઓફ ધ અસેસી. જેમ કે અસેસીએ જીએસટી ભર્યો હતો, જીએસટી ભર્યો હતો 50,000 રૂપીસ. એકચ્યુઅલી એને 50,000 ભરવો નતો, પણ જીએસટી ઓફિસર એને ત્યારે કમ્પલસરી 50,000 ભરાવ્યો હતો. એટલે અસેસીએ શું કર્યું? અસેસીએ એની સામે કોર્ટમાં મેટર ચેલેન્જ કરી. હવે એને અત્યારે જીએસટી ઓફિસરે કીધું એટલે 50,000 ભરી તો દીધો, તો એ 50,000 એને પીજીબીપી માં શું કરી લીધો? એ ક્લેમ કરી લીધો. આપણને ખબર છે જીએસટી જે છે એ અલાવેબલ એક્સપેન્સ છે. પણ પછી કેસ જીતી ગયો અને કોર્ટમાંથી એવું જજમેન્ટ આવ્યું કે આ ભાઈને 10,000 રિફંડ કરી દો. એ 40,000 જ ભરવાનો થતો હતો, તો એને 10,000 રિફંડ મળી ગયા. તો એ 10,000 41 સબસેક્શન 1 ની અંદર ડીમ્ડ ઇન્કમ માની લેવામાં આવશે. ક્લિયર ઓર નોટ? સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. બસ ખાલી આટલું જ તે જોઈ લો, ઉપરથી એકાદું ઇલસ્ટ્રેશન જોઈ લો, બહુ ડિટેલમાં ના જતા, એની કોઈ જરૂર નથી. ક્લિયર? ઓકે. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ડીમ્ડ ઇન્કમ. ઓકે, હવે ફરી આપણે પહેલા શરૂઆતના પેજ પર આવી જઈએ પીજીબીપી ના, કે જેમાં એક જ મિનિટ, સોરી, યસ, શરૂઆતના પેજ પર આવી જઈએ. મેં તમને હોમવર્ક આપ્યું હતું પેજ નંબર 193 પર, વોટ આર ધ બેઝિક પ્રિન્સિપલ ફોર અરાઇવિંગ એટ બિઝનેસ ઇન્કમ. તો એમાં મેં તમને એમ કીધું હતું કે તમારે એકવાર ઘરેથી રીડ કરવાનું છે. એક કે બે કે ત્રણ સ્ટુડન્ટ એવા છે કે જેણે મને ખાલી ડાઉટ પૂછ્યો, બીજા કોઈએ ડાઉટ નથી પૂછ્યો. અઝ્યુમિંગ કે તમે લોકો બધા સુપર ટેલેન્ટેડ છો એટલે તમને સમજાઈ ગયું છે. તો જેણે ડાઉટ પૂછ્યો એને મને આ જ ડાઉટ પૂછ્યો છે. પેજ નંબર 194 પર એવું આપ્યું છે 78.7 રિયલ પ્રોફિટ વર્સિસ નોશનલ પ્રોફિટ. સો એમાં એવું છે કે the profit which are taxed under section 28 are real profits and not notional profit. For instance, no person can make profit by trading with himself in another capacity. મતલબ તો કે અહીંયા સમજો તમે, જે તમને એકચ્યુઅલી પ્રોફિટ થાય છે એના પર જ તમારે પીજીબીપી માં ટેક્સ ભરવાનો છે. નોશનલ પ્રોફિટ એટલે કે જે કદાચ થયો હોત એવા કઈ પ્રોફિટ પર ટેક્સ ભરવાનો નથી. જેમ કે તો કે માની લો કે એક અસેસીએ છે, એણે 5 લાખ રૂપીસ કોસ્ટ હતી અને 8 લાખ રૂપીસ સેલ્સ પ્રાઇસ હતી.
એવી ગુડ્સ એને શું કર્યા, વિથડ્રો કર્યા, વિથડ્રોઅલ થી ઈ પોતાના પર્સનલ પર્પઝ માટે લઈ ગયો. ઓકે, હવે સમજો એના બિઝનેસના આઇટમ હતી, બિઝનેસ આઇટમ હતી, સોલ પ્રોપ્રાઇટરશિપ, એટલે જે બિઝનેસ છે આમ જુઓ તો ઇન્કમ ટેક્સના સેન્સમાં જે બિઝનેસ ઈ જેનો ઓનર છે. ઓકે, તો ઈ 5 lakhs ના ગુડ્સ લઈ ગયો, તો એને ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કેટલું કર્યું હોય આપણને ખબર છે. કોઈ અધર વે થી ગુડ્સ જાય તો પરચેઝ માંથી કાં તો લેસ કરવાનો હોય કાં તો ટ્રેડિંગમાં ક્રેડિટ કરવાનો, તો એને 5 lakh જ કર્યા. યસ ઓર નો? ઇન્કમ ટેક્સ ઓફિસર એમ કે ભાઈ તું આ તે કોઈ બીજાને વેચ્યા હોત તો તને 8 લાખ રૂપીસ મળે, એટલે 3 લાખ ઉપર તારે ટેક્સ ભરવો પડે, કારણ કે તારો નોશનલ પ્રોફિટ તો છે જે તને મળ્યો હોત, યા તો તું ખુદને વેચે છે એમ માન તો તને 3 લાખ પ્રોફિટ થાત ને, તો કે તો તારે 3 લાખ પર ટેક્સ ભરવો પડે. નો, આવી ગંદી વાતો ઇન્કમ ટેક્સ ઓફિસર કરી શકે નહીં, એવું ત્યાં આગળ તમને કીધું છે. જે ટેક્સ ભરવાનો હોય એ રિયલ પ્રોફિટ પર જ ભરવાનો હોય, નોશનલ પ્રોફિટ પર ભરવાનો હોય નહીં. અને નીચે તમે જુઓ ઈ પછી એવું કીધું છે 78.10 માં ઇલીગલ બિઝનેસ. તો ઇન્કમ ટેક્સ ને તમારી બિઝનેસની લીગાલિટી ઇલીગાલિટી સાથે કોઈ લેવા દેવા નથી. ઇવન તમે ઇલીગલ બિઝનેસ કરતા હોય તો તે તમારે પ્રોફિટ એમાંથી જે થતો હોય એના પર ટેક્સ ભરી દેવાનો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ઈ ત્યાં કીધું છે it can therefore be said that the income of illegal business or profession is not exempt from tax. ઈ પણ તમારે ટેક્સેબલ તો છે જ. ડન, આટલું મને બધાએ કીધું હતું કે જે ડાઉટ્સ રિલેટેડ પૂછ્યું. પછી મેં તમને એમ કીધું કે બાકી અમુક થિયરી છે હું તમને કરાવીશ ક્લાસમાં, કે જે મારે થોડાક પોઈન્ટ્સ એની રિલેટેડ ડિસ્કસ કરવા છે. સો મેથડ ઓફ અકાઉન્ટિંગ પેજ નંબર 195 પર આવી જાવ. મેં તમને એક બે વખત પહેલા હું કહી ચૂક્યો છું કે યસ, મેથડ ઓફ અકાઉન્ટિંગ ઇઝ રિલેવન્ટ ઇન પીજીબીપી, જે મેં તમને આ તો લગભગ ક્લાસમાં કરાવી દીધું હતું. સો ઇફ યુ આર ફોલોઈંગ કેશ બેઝિસ, તો જેટલી રિસિપ્ટ્સ તમને કેશમાં થઈ હશે, કે જેટલું તમારું ટર્નઓવર કેશમાં એકચ્યુઅલી તમને પૈસા મળ્યા હોય એ જ તમારે એના પર જ તે તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો છે. અને જેટલા તમે એકચ્યુઅલ પેમેન્ટ કર્યા હોય એ જ તમને ડિડક્શન મળે. પછી ભલે 30 to 37 ની અંદર અધર ધેન મતલબ પેમેન્ટ ના કર્યું હોય તો અલાઉ થતા હોય એક્સપેન્સીસ. બધા એક્સપેન્સીસ એવા નથી ફ્રેન્ડ્સ કે જે એકચ્યુઅલ પેમેન્ટ કરો તો જ અલાઉ થાય. એ તો 43B જેને લાગે એ જેવા એક્સપેન્સ છે કે એકચ્યુઅલ પેમેન્ટ કરો તો અલાઉ થાય. બાકીના બધા તો મસ્ત અલાઉ થાય છે. પણ એમ કે છે કે જો તમે કેશ બેઝિસ ફોલો કરતા હોય તો એકચ્યુઅલ પેમેન્ટ કર્યું એ જ અલાઉ થશે. પણ ઓપોઝિટ મર્કન્ટાઇલ બેઝિસ હોય તો ઇવન જે ઇન્કમ અક્રૂ કે રિસીવેબલ થઈ ગઈ છે એ પણ ટેક્સેબલ થશે, અને જે એક્સપેન્સ પેયેબલ થઈ ગયા છે એ પણ ડિડક્ટેબલ થશે. ક્લિયર ઓર નોટ? યસ. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. પછી છે ટેક્સ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ વાળો પેરેગ્રાફ, ઇગ્નોર કરી દો. ICDS તમારા સિલેબસમાં નથી. મેં તમને ખાલી એક શોર્ટમાં એકવાર કીધું હતું કે ઇન્કમ ટેક્સ એ અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ એમની રીતે થોડાક બનાવ્યા છે, અને એ રીતે ઇન્કમ કેલ્ક્યુલેટ કરવાના એવા ઇન્કમ કમ્પ્યુટેશન ડિસ્ક્લોઝર સ્ટાન્ડર્ડ્સ ને એવું બધું બનાવ્યું છે. યુ કેન ટોટલી ઇગ્નોર ધેટ, તમારા સિલેબસમાં નથી. સેક્શન 145A એ ICDS રિલેટેડ જ છે, એટલે અગેન એ પણ આપણા સિલેબસનો પાર્ટ નહીં બને. પેજ ટર્ન કરો, પેજ નંબર 196 પર આવી જાઓ. વોટ ઇઝ ધ સ્કીમ ઓફ બિઝનેસ ડિડક્શન્સ ઓર અલાઉન્સીસ? સો એમાં એવું કીધું છે પહેલું 80.1 ઓનસ ઓફ પ્રૂફ, એટલે બર્ડન ઓફ પ્રૂફ. એટલે માની લો કે અસેસી એમ કહેતો હોય કે આ એક્સપેન્સ જે છે એ મેં બિઝનેસ રિલેટેડ કર્યો છે અને મારો બિઝનેસ એક્સપેન્સ જ છે, તો કોર્ટમાં, અને ઇન્કમ ટેક્સ ઓફિસર એમ કહેતો હોય કે આ એક્સપેન્સ બિઝનેસ રિલેટેડ નથી, તો કોર્ટમાં કોણે પ્રૂવ કરવું પડે? અસેસીએ શું પ્રૂવ કરવું પડશે કે આ બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ જ છે, એવું પ્રૂફ એને આપવા પડશે, કે ઇન્કમ ટેક્સ ઓફિસરે પ્રૂવ કરવું પડશે કે ના આ તો એનો પર્સનલ એક્સપેન્સ છે? તો કે અસેસીએ પ્રૂવ કરવું પડશે. બર્ડન ઓફ પ્રૂફ ઇઝ ઓન ધ અસેસી, કે જે પર્ટિક્યુલર કોઈ એક્સપેન્સ છે એ ઇન્કમ ટેક્સ મતલબ એનો બિઝનેસ એક્સપેન્સ જ છે, ડિડક્ટેબલ જ છે, એ અસેસીએ પ્રૂવ કરવું પડશે. યસ, ઓકે. અલાઉન્સીસ આર ક્યુમ્યુલેટિવ, મતલબ તો કે એવું નથી કે તમને કોઈ એક સેક્શનમાં અલાઉન્સ મળે બીજી સેક્શનમાં ના મળે. મતલબ તમે સેક્શન 30 માં ડિડક્શન લીધું તો પછી 36 કે 37 માં ના મળે, એવું ના હોય. બધા ક્યુમ્યુલેટિવ છે, એટલે 30 વાળું ડિડક્શન મળે, 31 વાળું મળે, 32 વાળું મળે, 36 વાળું મળે, 37 વાળું, બધી સેક્શનમાં ડિડક્શન મળી શકે. ક્લિયર? That is what is given over there. Expenditure should relate to previous year, એટલે જે previous year નો હોય એ જ expenses બાદ મળે, એની પહેલાના વાળા અલાઉ ના થાય. તો આપણે 37(1) માં પણ જોયેલું છે. યસ. બિઝનેસ શુડ બી કેરીડ ઓન ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. બિઝનેસ એમ કે છે જનરલી એવું છે કે બિઝનેસ તમે કેરી ઓન કરતા હોય તો તમને એના રિલેટેડ બધું ઇન્કમ એક્સપેન્સીસ ને બધું ટેક્સેબલ થાય. બટ ધીસ હેઝ સર્ટેન એક્સેપ્શન્સ, લાઈક 41 ની અંદર હમણાં જ જોયું કે બિઝનેસ કેરી ઓન ના કરતા હોય પણ તોય પાછળથી બેડ ડેટ રિકવર થાય તો તમારે એના પર ટેક્સ ભરવો પડે છે. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર. Expenditure should have been incurred in connection with assessee's business. તો એક્સપેન્સ ડિડક્ટ કરવા હોય તો પર્સનલ ના હોવા જોઈએ, બિઝનેસ રિલેટેડ જ હોવા જોઈએ. આપણે અગેન 37(1) જનરલ ડિડક્શનમાં સમજી ચૂક્યા છીએ. 37(1) જનરલ ડિડક્શનની સાથે આપણે એ કરી લીધું હતું કે બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ હોય તો ડિડક્શન મળે.
બેનિફિટ ઓફ એક્સપેન્ડિચર મે એક્સટેન્ડ ટુ સમબડી એલ્સ, મતલબ તમે ક્યારેક એક્સપેન્ડિચર કર્યો હોય એનો બેનિફિટ કોઈક બીજાને મળતો હોય એવું બની શકે, બટ સ્ટીલ યુ કેન ક્લેમ ધ એક્સપેન્સ એઝ અ ડિડક્શન. જેમ કે માની લો કે તમે તમારી એસેટ જે છે એ આપી છે કોઈને લીઝ પર આપી છે, એટલે તમે કોણ છો? તમે લેસર છો, એટલે તમે એસેટના ઓનર છો. અને લીઝ પર આપી એટલે આમ જો તો ભાડે આપવા જેવું થયું, અને આપી છે તમે લેસીને. હવે એ એસેટ લેસી પાસે છે પણ એ બગડી, ખરાબ થઈ. ઓકે, ખરાબ થઈ તો તમે કરાયું એનું રિપેરિંગ. હવે આ રિપેરિંગ કરાયું, એ કરાયું કોણે? લેસરે. પણ એ એસેટ વાપરે કોણ છે? લેસી. તો બેનિફિટ કોને મળ્યું એ રિપેરિંગનો? લેસીને. પણ લેસરે રિપેરિંગ તો કરાયું બીકોઝ હી ઇઝ ધ ઓનર, તો એસેટ એની રિસ્ક એનું, તો રિપેરિંગનો ખર્ચ એનો, આમ તેમ. સો એવું વિચારીને એને સારી ભાવનાથી ભાઈ ચલો આપણની એસેટમાંથી રેન્ટ મળે છે ને તો આપણી એસેટને રિપેર કરાવી દઈએ, એટલે એ લેસર જે છે એને રિપેરિંગ કરાવી દીધું. તો એ એસેટ જે રિપેરિંગનો એક્સપેન્સ છે શું એ લેસરને ડિડક્શન મળે? બિલકુલ મળે. ભલે બેનિફિટ કોઈ બીજાને મળે તો એ એક્સપેન્સ એને ડિડક્ટ કરી શકાય, એવું ત્યાં આપ્યું છે. રીડ કરી લેજો, તમે સમજી જશો. અને પછી કહે છે બેનિફિટ ઓફ એક્સપેન્ડિચર મે એક્સટેન્ડ બિયોન્ડ ધ રિલેવન્ટ પ્રીવિયસ યર. સો ક્યારેક એવું પણ બની શકે કે અમુક એક્સપેન્સ છે એનો બેનિફિટ બિયોન્ડ ધ રિલેવન્ટ પ્રીવિયસ યર પણ તમને મળતો હોય, 1 વર્ષ કરતાં વધારે. મોસ્ટલી કેપિટલ એક્સપેન્ડિચર હોય તો તમે એમાં ડિડક્શન કેવા ફોર્મમાં લો છો? તમે એનું ડિડક્શન લો છો ડેપ્રિસિએશનના ફોર્મમાં. યસ ઓર નો? યસ. ઇવન આપણે જ્યારે 35 AD ને એવા બધા બિઝનેસની અંદર આપણે જ્યારે કેપિટલ એસેટનું મોર ધેન મતલબ એક જ વર્ષમાં 100% ડિડક્શન લઈ લઈએ છીએ મોર ધેન ડેપ્રિસિએશન, તો એ શું છે? તો કે બેનિફિટ એક્સટેન્ડ્સ ટુ મોર ધેન 1 યર, પણ તોય આપણે એનું ડિડક્શન તો લઈ લેતા હોઈએ છીએ. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર ફ્રેન્ડ્સ. એ પછી શું છે? એ પછી છે નો અલાવન્સ ઇન રિસ્પેક્ટ ઓફ એક્ઝોસ્શન ઓફ વેસ્ટિંગ એસેટ્સ. મતલબ વેસ્ટિંગ એસેટ્સ એટલે માઇન, મિનરલ્સ એટસેટ્રા. તો માની લો કે તમારી પાસે એક માઇન હતી જેમાંથી તમે એવરી યર બધા મિનરલ્સ બહાર કાઢતા હતા અને તમને એની ઇન્કમ થતી હતી. હવે એ માઇન જે છે મતલબ એ મિનરલ્સ બધા નીકળી ગયા, હવે માઇન્સમાંથી મિનરલ્સ નીકળતા જ નથી, તો શું તમે એમ કહી શકો કે અરે રે હવે તો મને લોસ ગયો, તો આ માઇનનો જે લોસ છે હું ક્લેમ કરું? નો, આવું ના કહી શકાય. બીકોઝ જ્યારે માઇન હતી ત્યારે તો તમને એનો બેનિફિટ મળતો જ હતો. સો એ બધી કોસ્ટ તમે ત્યારે એના રિલેવન્ટ ડિડક્ટ કરી જ દીધી હશે. હવે તમે આવી રીતે કોઈ બીજો એક્સપેન્સ મતલબ એવો ના માંગી શકો કે હવે આ માઇન કોઈ કામની નથી રહી તો હું એનો કોસ્ટ ફરી ડેબિટ કરું. નો, યુ કેન નોટ ડુ ધેટ. એ તમને એક જ વાર એનું અલાવન્સ ને બધું મળે. સો આવો કોઈ ટાઈપના તમે અલાવન્સ લઈ શકો નહીં. મતલબ લાઈક એ એક્ઝોસ્ટ થઈ જાય મતલબ એ ખાલી થઈ જાય તો તમે એમ ના કહી શકો કે એનો લોસ હું ફરીથી ક્લેમ કરીશ અંદર BGBP તમને ડિડક્શન ક્લેમ કરીશ. નો, યુ કેન નોટ ડુ ધેટ. ઓકે, નો અલાવન્સ ઇન રિસ્પેક્ટ ઓફ એક્સપેન્ડિચર ઇન્કર્ડ બિફોર સેટિંગ અપ ઓફ બિઝનેસ. તો બિઝનેસ પહેલાના એક્સપેન્સ અલાઉ નહીં થાય એવું કહે છે, પણ આપણે તો સેક્શન ભણેલા છીએ લાઈક 35D કે જેની અંદર પહેલાના એક્સપેન્સ પણ અલાઉ થતા હતા. ઇવન સાયન્ટિફિક રિસર્ચ સેક્શન 35 એમાંય આપણે એવું ભણેલા છે કે સાયન્ટિફિક રિસર્ચ તમે પહેલા કર્યું હોય, પહેલા 3 યર્સ વાળામાં, ઓકે, બિઝનેસ શરૂ કર્યો મતલબ પ્રોડક્શન કમેન્સ કર્યું એના પહેલાના 3 યર્સમાં તમે જેટલા એક્સપેન્સ કર્યા હોય એ તે અલાઉ થાય છે. સો એક્સેપ્શન્સ આર ધેર, એ આપણે જોયેલા છે. બાજુમાં જોઈ લો નો અલાવન્સ ઇન રિસ્પેક્ટ ઓફ નોન અસેસિબલ ઇન્કમ, નોન અસેસિબલ બિઝનેસ. મતલબ જે બિઝનેસ એવો છે કે જેની ઇન્કમ ટેક્સેબલ નથી તો એની સામે કોઈ એક્સપેન્સ બાદ નહીં મળે, જેમ કે એગ્રીકલ્ચર ઇન્કમ. ક્લિયર ઓર નોટ? તો ત્યાં આપ્યું છે, આવું આપણે જોયું જ છે. એક્સપેન્ડિચર રિલેટિંગ ટુ ઇલીગલ બિઝનેસ, તો કે ઇલીગલ બિઝનેસ કરો છો, આપણે જોઈ લીધું કે ઇન્કમ ટેક્સેબલ થાય છે તો ઇલીગલ બિઝનેસના એક્સપેન્સ તમને ડિડક્ટિબલ થઈ જાય. ક્લિયર? પણ હા, તમે કોઈ ઇલીગલ એક્ટિવિટીને લીધે તમને કોઈ ફાઇન કે પેનલ્ટી કોઈ એક્ટની અંદર ભરવી પડી, એ આપણે 37(1) ની અંદર સમજેલા છીએ કે ધેટ યુ કેન નોટ ક્લેમ એઝ અ ડિડક્શન. તો એનું ઈ જ ત્યાં આગળ છે. ઓકે, તમે રીડ કરશો એટલે સમજાઈ જશે. નો અલાવન્સ ઇન રિસ્પેક્ટ ઓફ એન્ટિસિપેટેડ લોસીસ. તમને એમ લાગતું હોય કે મારે ફ્યુચરમાં લોસ થવાનો છે, તમે બુકમાં કરેલું પ્રોવિઝન મેં તમને ઓલરેડી સમજાવ્યું છે કે કોઈ પણ ટાઈપના પ્રોવિઝન ને એવું બધું ઇન્કમ ટેક્સમાં અલાઉ થાય નહીં. નો ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ ડેપ્રિસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તમારા ઇન્વેસ્ટમેન્ટ જે છે એની વેલ્યુ પડી ગઈ, મતલબ તમે બુક્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ લીધા હતા 1 લાખ રૂપિયાના, આજે એની માર્કેટ પ્રાઇસ 80,000 છે. નો, યુ કેન નોટ ક્લેમ ધ ડિડક્શન. હા, આપણે એક માર્ક ટુ માર્કેટ વાળું સેક્શન ભણ્યા હતા. સેક્શન 36 ની અંદર છેલ્લે એક આવ્યું હતું 36(1)(14) કેવું કંઈક હતું, જેની અંદર આપણે એવું સમજ્યા છીએ, લેટ મી ચેક. (36)(1)(13) છે. ઓકે, સોરી, ના 36(1)(18) છે. 18, હા,
36(1)(18) છે. હા, એમાં આપણે એવું જોયું હતું કે અમુક કન્ડિશન તમે સેટિસ્ફાઈ કરો અને અમુક ICDS ને બધું એપ્લિકેબલ થતું હોય તો તમે માર્ક ટુ માર્કેટ કરીને તમે લોસ ક્લેમ કરી શકો છો લોસ ક્લેમ કરી શકો છો. સો ધેટ ઇઝ વન સચ એક્સેપ્શન. બટ અધરવાઇઝ તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ પડી ગઈ હોય તો એ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ પડી છે એનું લોસ તમે ક્લેમ બિઝનેસમાં ના કરી શકો. ક્લિયર? એ તો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ વેચો અને લોસ જાય ત્યારે તમારે કેપિટલ લોસ તરીકે બાદ કરવો હોય તો કરી શકાશે. કેપિટલ ગેઇનની હેડની મેટર છે. પીજીબીપીમાં એમાં કંઈ માંગવા આવશો નહીં એવું કહે છે. ડન. રિલેવન્સ ઓફ ડિસ્ટિંક્શન બિટવીન કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. તો એમ કહે છે કે કેપિટલ અને રેવન્યુ એક્સપેન્ડિચર બહુ કામનું છે પીજીબીપી માટે, કારણ કે કેપિટલ હોય તો એના પર ડેપ્રિસિએશન મળે છે, પણ રેવન્યુ હોય તો એ આપણને સીધું 100% રિલેવન્ટ સેક્શનની અંદર અલાઉ થઈ જતું હોય છે. સો ધેટ ઇઝ વોટ ઇઝ ગિવન ઓવર ધેર ફ્રેન્ડ્સ. આ બધી થિયરી હતી શરૂઆતની કે જે આપણે લોકો ઇગ્નોર કરી હતી. નોલેજ માટે અગેન થોડું કામ હોપફુલી લાગ્યું હશે અને આપણને હેલ્પ કરશે પણ. નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ આઈ વિલ બી સ્ટાર્ટિંગ વિથ ધ સમ્સ ઓફ પીજીબીપી. જે આપણે પૂરા ફૂલ ફ્લેજ સમ જે છે એનાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું. પણ એ પહેલાં પ્લીઝ આઈ અગેન રિક્વેસ્ટ યુ કે તમે લોકો બધું જે છે પીજીબીપી હજી સુધીની બધી સેક્શન એ બધું સમજી લેજો તો જ સમ્સ તમને લોકોને સમજાશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો પહેલાં કેવી રીતે સમ્સ એ બધું ગણશું એ બધું લોજિક્સ બધું કહીને હું તમને લોકોને નેક્સ્ટ લેક્ચરની અંદર બધું એ લોજિક્સ સાથે તમને સમ્સ કેલ્ક્યુલેટ સીધા કરાવવા લાગીશ. પણ અગેન તમારે એ પહેલાં બધી સેક્શન્સ બધી પ્રોવિઝન પ્રિપેર કરી લેવાની છે. ક્લિયર એવરીવન? સો આજના લેક્ચર પૂરતું આટલું ઇનફ છે. આપણે લોકો આટલું રાખીએ છીએ. સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન.